મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂનો વાવર ફાટી નીકળતા તાપી સરહદે ફફડાટ જોવા મળ્યો. નવાપુરમાં છેલ્લા 5 દિવસમાં 2.25 લાખથી વધુ મરઘાનું ક્લીન કરી લાખો ઈંડાનો નાશ કરાયો છે. તંત્ર દ્વારા 1 કિલોમીટરના વિસ્તારમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ નવાપુરની હદને અડીને આવેલા તાપીના ઉચ્છલમાં પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે. ઉચ્છલના 3 પોલ્ટ્રી ફાર્મમાં સર્વેક્ષણ હાથ ધરાયો. સાથે 10 ગામોમાં લોક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. બર્ડ ફ્લૂની સીધી અસર સ્થાનિક ચિકન અને હોટલ વ્યવસાય પર પડી રહી છે, જેના કારણે વેપારીઓમાં પણ ચિંતા છે. यहाँ नवापुर में जो पोल्ट्री फार्म्स हैं उनमें अननेचुरल डेथ्स रिपोर्ट्स हुई थी. उसके सिलसिले में हमने उन पोल्ट्री बर्ड्स का सैंपल और पोल्ट्री बर्ड्स हमने हमारी वेस्टर्न रीजन डिसीज डायग्नोस्टिक लेबोरेटरी है जो पुणे बेस्ड है, वहाँ पे हमने भेजे थे. उसके बाद में फर्दर इन्वेस्टिगेशन के लिए उन्होंने वो सैंपल्स निशात भोपाल में भेजे थे. वहाँ से 30 अप्रैल को वो सैंपल्स बर्ड फ्लू के लिए पॉजिटिव आए हैं कुछ फार्म्स के. जब रिपोर्ट पॉजिटिव आए उसके बाद में हमने ईपी सेंटर जोन डिक्लेयर कर दिया है 1 किलोमीटर के रेडियस में. जो फार्म पॉजिटिव आया है उसके इर्द गिर्द 1 किलोमीटर के अंदर जितने भी फार्म्स आते हैं वहाँ पे हमने कलिंग ऑपरेशन शुरू कर दिया है. हालમાં બર્ડ ફ્લૂ H5N1 જે પ્રસરી રહ્યો છે એના તકેદારીના ભાગરૂપે નવાપુરની જસ્ટ અડીને આવેલા ઉચ્છલ તાલુકામાં જેનું સર્વિલન્સ અને એની કામગીરી હાલ ચાલુ છે. આ ઉપરાંત આપણા જે ઉચ્છલ તાલુકામાં 3 પોલ્ટ્રી ફાર્મ છે, જેમાંથી જે સૌથી નજીક પોલ્ટ્રી ફાર્મ છે જેમાં હાલમાં કોઈ મરઘા નથી, તથા જે બીજા 2 પોલ્ટ્રી ફાર્મ છે તેમાં કોઈ એબનોર્મલ મોર્ટાલિટી એટલે કે જે બર્ડ ફ્લૂમાં મોર્ટાલિટી જોવા મળે છે એ આપણને જોવા મળેલ